તાપી જિલ્લામાં ગઈકાલે સોનગઢ તાલુકામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી યોજાયેલી આ રેલીમાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। રેલીનો પ્રારંભ નવાગામ સ્થિત પંચવટી હનુમાન મંદિરેથી કરવામાં આવ્યો હતો। ત્યાંથી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દેવજીપુરા સ્થિત સીતારામ મંદિર સુધી પહોંચી હતી। સમગ્ર માર્ગમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં જય શ્રી રામ અને જય હનુમાન ના ગુંજતા નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। રેલી દરમિયાન બસ સ્ટોપ ખાતે વિશેષ વિરામ લેવામાં આવ્યો હતો, જ્યાં ભક્તોએ એકત્ર થઈ શ્રદ્ધાભાવે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો। આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। આ ભવ્ય રેલીમાં મહિલાઓ અને બાળકોનો પણ ઉત્સાહભેર સહભાગ રહ્યો હતો। ખાસ કરીને મહિલાઓએ ફેટા બાંધીને કેસરિયા ધ્વજ લહેરાવતા ધાર્મિક ઉત્સવમાં અનોખો ઉમંગ ઉમેર્યો હતો। યુવકો અને મહિલાઓએ સાથે મળીને એકતા અને ભક્તિનું સુંદર દ્રશ્ય રજૂ કર્યું હતું। રેલી દરમિયાન યુવાનો દ્વારા કેસરિયા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને ઢોલ નગારા સાથે ભક્તિગીતો પર નૃત્ય કરી ઉજવણીને વધુ રંગીન બનાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ આવા ધાર્મિક અને એકતાના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે।